પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. આવી જાઓ જલ્દી જલ્દી. ચલો, છેલ્લે કેટલા ફંક્શન એ ભણી ગયા હતા એક સંખ્યા આપી દો. ચાલો, એટલે મને ખબર પડી કેટલા લોકો હાજર છે. 19. પ્રિયંકાબેને પેલો જવાબ આપ્યો છે 19. ઓકે 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 19 ફંક્શન ચાલી ગયા છે. થોડોક આપણે ઓવરવ્યૂ લઈ લઈએ, બરાબર? રાધે રાધે. થોડોક આપણે ઓવરવ્યૂ છે એ લઈ લઈએ, બરાબર? એટલે તમને એ ક્લિયર થતા જાય. રેડી છે? ઓકે. અને કયા ફંક્શન બાકી છે એ પણ આપણને ખ્યાલ પડી જાય, કારણ કે અત્યારે શું થાય છે, બધી જગ્યાએ ફંક્શન જ શરૂ છે. સ્કૂલમાં ને ટ્યુશનમાં ને ઓનલાઈનમાં ને ઓફલાઈનમાં લાઈવમાં, બરાબર? એટલે શું જમાવટ થઈ જાય ભાઈ, ફંક્શન ચલાવવામાં આ આપણા મગજનું ફંક્શન વિખાઈ જાય. રેડી? એટલે ફંક્શનનું આખું લિસ્ટ પછી શું થાય, ઘણીવાર એવું થશે કે રિપીટ થયું હશે ને તો એ તમને ખબર નહીં હોય. જોકે તમે તો સ્ટાન્ડર્ડ વિદ્યાર્થી છો, બધા હોશિયાર છો, એટલે આવું નહીં બને. તો ચલો હવે અહીંયા ધ્યાન ફટાફટ એકવાર ઓવરવ્યૂ જોઈ લઈએ, બરાબર? પહેલું ફંક્શન ચાલ્યું હતું કયું, તો કે પર્સન. તમે જો લોકોએ લખ્યું હોય તો લખ્યું હોય તો એ સાથે સાથે છે ચેક કરતા જતો. આ પ્રમાણે જ ચાલ્યું છે ને? ચલો, ક્લિયર છે? હાલો 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 હાલો. ઓકે, આ જ છે ને પહેલું ફંક્શન છે. કયું ચાલ્યું હતું? પર્સન. રેડી? તો પર્સન છે, પર્સન એટલે શું થાય, તો કે વ્યક્તિની માહિતી આપે. થોડીક વાર 5 થી 10 મિનિટ બધા ફંક્શનને રિવાઇઝ કરી લઈએ, કીવર્ડ ખાસ યાદ રાખી લઈએ. રેડી છે? એટલે જે આવવાના હોય મહાનુભાવો, બરાબર, બધા પધારી જાય. પર્સન એટલે વ્યક્તિ, તો કે એમાં કોઈ નામ હોય અથવા કોઈ કર્તાથી આપવામાં આવ્યા હોય અને એના માટે કોઈ વિશેષણનો પ્રયોગ થયો હોય. રેડી? 3 કીવર્ડ યાદ રાખ્યા હતા, હુ, હુમ અને હુઝ. ત્યારબાદ બીજું ફંક્શન જોયું તો આપણે પ્લેસ. પ્લેસ એટલે સ્થળ. કોઈ સ્થળના નામની વાત હોય અને સ્થળના નામ માટે છે એ વિશેષણ આપવામાં આવ્યું હોય. રેડી છે? એના માટેનો કીવર્ડ હતો વેર, કે જ્યાં. અને વિચ અને ધેટ એ પણ છે એ સ્થળ માટે, પ્લેસ માટે છે વપરાય છે. લોકેશન, તો લોકેશનમાં આપણે સમજ્યા હતા કે જ્યારે કોઈ એક સ્થળની અંદર કોઈ ચોક્કસ સ્થળની વાત હોય તો જે ચોક્કસ સ્થળ બને છે એ ચોક્કસ સ્થળ લોકેશન બને છે. એમાં આવા શબ્દ આવે છે, આવા કેટલાક પ્રેપોઝિશન આપવામાં આવ્યા હોય છે. કેવા? તો કે બિહાઇન્ડ હોય, નિયર હોય, બિસાઇડ્સ હોય, ઓપોઝિટ હોય, ઇન ફ્રન્ટ ઓફ હોય. રેડી છે? ઓકે. બ્લર દેખાય છે. કેટલા લોકોને બ્લર દેખાય છે? હાલો હાલો હાલો. કમ્પ્લીટ આવે છે, કમ્પ્લીટ આવે છે ભાઈ. બ્લર દેખાતું હશે અને થોડોક નેટવર્ક ઇશ્યુ હશે. રેડી? ચલો, એના પછીનું નંબર 4, સિકિંગ ઇન્ફોર્મેશન. તો એની સાથે બે પેરેલલ આપણે જોયા હતા, બરાબર? સિકિંગ ઇન્ફોર્મેશન અને ગિવિંગ ઇન્ફોર્મેશન. સિકિંગ ઇન્ફોર્મેશન છે, તો સિકિંગ ઇન્ફોર્મેશન એટલે શું થાય, તો કે માહિતી મેળવવા માટે વપરાય છે. જ્યારે એ ગિવિંગ ઇન્ફોર્મેશન માહિતી આપવા માટે વપરાય છે. રેડી છે? તો કે સિકિંગ ઇન્ફોર્મેશન માહિતી મેળવવા માટે વપરાય તો સાહેબ એમાં શું આવે, તો કે ડબલ એજ ક્વેશ્ચન હોય, પ્રશ્ન પૂછવામાં આવ્યો હોય. આ છે એ તમને એ મેચ ધ ફંક્શનની અંદર પૂછાઈ શકે, રિસ્પોન્સની અંદર પણ પૂછાઈ શકે અને કમ્પ્લીટની અંદર પણ પૂછાઈ શકે. જ્યારે ગિવિંગ ઇન્ફોર્મેશન છે એ માત્ર તમને રિસ્પોન્સ અને કમ્પ્લીટની અંદર જ પૂછાશે. રેડી? કારણ કે એ માહિતી જે આપવામાં આવે છે એના માટે એ પહેલા એક સેન્ટેન્સ તમને આપવામાં આવ્યું હોવું જરૂરી છે. ઓકે, ચલો, કોઈકને પ્રશ્ન છે? હાલો ભાઈ. હાજી બોલો. કયું?
આ તો ભાઈ પહેલા ચલાવી દીધા છે. કયું સમજાવું પાછું? ઓકે હાલો ચલો અનમ્યુટ કરી દો. ચલો એક ભાઈ છે એવું કહે છે બરાબર કે આ નહોતું સમજાણું કારણ કે હું ત્યારે નહોતો. ચલો કાંઈ વાંધો નહીં. સિકિંગ ઇન્ફોર્મેશન એટલે માહિતી મેળવે. દાખલા તરીકે એ કોઈ પણ પ્રશ્ન છે એ પ્રશ્ન દ્વારા તમને શું થશે? માહિતી મળશે. હું તમને એમ કહું છું કે વોટ ઇઝ યોર નેમ, તમારું નામ શું છે, બરાબર? તો તમે છે એ પ્રશ્નના જવાબમાં તમે શું કરશો? તો કે માહિતી મને આપશો. તો તમે જો માહિતી આપો છો તો એને શું કહેવાય? ગિવિંગ ઇન્ફોર્મેશન કહેવાય. એટલે માહિતી આપવાવાળા વાક્યની અંદર એટલે કે ગિવિંગ ઇન્ફોર્મેશનના વાક્યમાં એ વિધાન વાક્ય આવે અને સિકિંગ ઇન્ફોર્મેશનના વાક્યમાં પ્રશ્નાર્થ વાક્ય આવે, કારણ કે માહિતી મેળવવા માટે પ્રશ્ન પૂછવામાં આવે. રેડી? તો વોટ ઇઝ યોર નેમ એ કેની અંદર આવશે? સિકિંગ ઇન્ફોર્મેશનની અંદર આવશે. તમે એમ કહો છો કે માય નેમ ઇઝ આદિત્ય, મારું નામ આદિત્ય છે, તો તમે એ તમને જે પ્રશ્ન પૂછવામાં આવ્યો છે એ પ્રશ્નને રિલેટેડ તમે શું કરી છે? માહિતી આપી છે. રેડી? જવાબ આપ્યો છે તો એ શું કહેવાય? ગિવિંગ ઇન્ફોર્મેશન કહેવાય. બરાબર? વેર ડુ યુ લીવ, તમે ક્યાં રહો છો, શું કહેવાય? સિકિંગ ઇન્ફોર્મેશન કહેવાય. પણ જવાબ આપો તમે કે આઈ લીવ ઇન ભાવનગર, હું ભાવનગરમાં રહું છું, તો એ શું કહેવાય? ગિવિંગ ઇન્ફોર્મેશન. ક્લિયર છે? સિકિંગ ઇન્ફોર્મેશન અને ગિવિંગ ઇન્ફોર્મેશન. બરાબર? ક્લિયર છે બધાને? આદિત્યભાઈ ચલો નેક્સ્ટ આગળ વધીએ. અલ્ટરનેટિવ ચોઇસ. ચોઇસ છે પસંદગી છે પણ અલ્ટરનેટિવ છે, વિકલ્પો વાળી છે, વૈકલ્પિક પસંદગી છે. 3 કીવર્ડ યાદ રાખવાના: ઓર, આઈધર ઓર અને નાઈધર નો. રેવડી? ચલો એની પછી શોવિંગ રિઝલ્ટ. આ બે સાથે આપણે જોયા હતા, રિઝલ્ટ અને રીઝન. રેડી? રિઝલ્ટ એટલે શું થાય? તો કે રિઝલ્ટ એટલે પરિણામ દર્શાવે. પરિણામ દર્શાવવા માટે 2 કીવર્ડ યાદ રાખવાના: સો અને ધેરફોર. સો ધેરફોર પછીનું વાક્ય શું દર્શાવતું હોય? પરિણામ દર્શાવતું હોય. જ્યારે રીઝન, રીઝનનો મતલબ થાય કારણ. તો કારણ દર્શાવવા માટે બીકોઝ આવે, બીકોઝ ઓફ આવે, સિન્સ આવે અને એઝ આવે. બીકોઝ, બીકોઝ ઓફ, સિન્સ અને એઝ. રેડી છે? એક્ઝામ્પલ જોઈએ કે ઇટ વોઝ રેઇનિંગ આઉટસાઇડ, બહાર વરસાદ હતો. સો અથવા ધેરફોર આઈ કેમ લેટ, તેથી હું મોડો આવ્યો. તો આ મોડો આવ્યો, આ શું મળ્યું કહેવાય? પરિણામ મળ્યું કહેવાય. બરાબર? આ જ વસ્તુ છે એ ક્રમ ફરે, સિક્વન્સ ફરે તો પછીનું વાક્ય છે કારણ બને છે. જો કે આઈ કેમ લેટ, હું મોડો આવ્યો, બીકોઝ, કારણ કે ઇટ વોઝ રેઇનિંગ આઉટસાઇડ, કારણ કે બહાર વરસાદ હતો. અને નો યાદ રહે તો કીવર્ડ યાદ રાખી લો. કીવર્ડ પછી છે એ કામ થઈ જશે. સો ધેરફોર પછી પરિણામ આવે, બીકોઝ, એઝ, સિન્સ, બીકોઝ ઓફ પછી શું આવે? કારણ આવે. કમ્પ્લીટ છે? ઓકે. લાગણી, ઇમોશન. આ તો બધાને ખ્યાલ જ છે, મનમાં ઇમોશન જાગે રહે. બરાબર? તો કે લાગણી, ભાવનાઓ રજૂ કરે. સિમ્પલ ઉદ્ગાર વાક્ય આવે. ઊંધા આય વાળું, હા એ કે ઊંધા આય વાળું ઉદ્ગાર વાક્ય આવે. રેડી છે? ઇમોશન દર્શાવે. પાસ્ટ ઇવેન્ટ, ભૂતકાળની ઘટના, ભૂતકાળની ટેવ. સાદો ભૂતકાળ અને ચાલુ ભૂતકાળ. સાદા ભૂતકાળની અંદર વી2 આવે, વી વોન ધ મેચ યસ્ટરડે, ગઈકાલે અમે મેચ જીત્યા. અને ચાલુ ભૂતકાળની અંદર વોઝ વેર પ્લસ આઈએનજી આવે, આઈ વોઝ વોચિંગ મૂવી યસ્ટરડે, ગઈકાલે હું ફિલ્મ જોઈ રહ્યો હતો. રેવડી? એડવાઇસ અથવા ગિવિંગ એડવાઇસ અથવા સજેશન, સલાહ દર્શાવે. સલાહ દર્શાવવા માટે શું આવે? શુડ. આ આપણે બહુ વ્યવસ્થિત રીતે જોયું કે હું તમને એમ કહું યુ શુડ ઓબે યોર પેરેન્ટ્સ એડવાઇસ, તમારે તમારા માતા પિતાની સલાહ માનવી જોઈએ, તો ગિવિંગ એડવાઇસ કહેવાય ભાઈ. બરાબર? અથવા ખાલી એડવાઇસ કહેવાય, સજેશન કહેવાય. શુડ આવે છે. પણ જ્યારે કઈ વસ્તુને ભારપૂર્વક રજૂ કરવાની હોય તો એ કમ્પલ્સન, ફરજિયાતપણું દર્શાવે. રેડી છે? કે હું તમને એ જ વસ્તુ એમ કહું કે યુ મસ્ટ ફોલો યોર પેરેન્ટ્સ એડવાઇસ, તમારે તમારા માતા પિતાની સલાહ માનવી જ જોઈએ, તો એ કમ્પલ્શન થયું. બરાબર? કમ્પલ્શનની અંદર મસ્ટ આવે, હેવ ટુ આવે અથવા હેઝ ટુ આવે. ક્લિયર છે? ચલો. સર કાલે ઇંગ્લિશનું પેપર છે 25 માર્કનું. કાંઈ વાંધો નહીં, લડી લેશું, થઈ જશે. સર V4 કેમાં આવે? V4 જો બેટા આમ યાદ રાખવાનું. હવે શું થાય? V4 નહીં, એવું નહીં બોલવાનું. V4 નહીં, V5 આવું યાદ રાખવાનું. VSES ફોર્મ અને VING ફોર્મ. કારણ કે ઘણી બધી બુકની અંદર એ V4 આને કીધું હોય, ઘણી બધી બુકની અંદર V4 આને કીધું હોય. આ SES ફોર્મ આ કેમાં આવશે? તો કે આ સાદા વર્તમાન કાળની અંદર આવશે. બરાબર?
આઈ, અને આ ક્યારે આવે જો એ પણ કહી દઉં સાથે, કે જ્યારે કરતા છે હી શી ઈટ હોય કે એક વચન નામ હોય, જ્યારે કરતા હી શી ઈટ એક વચન નામ હોય ને ત્યારે આઈએસ કેસ વાળું રૂપ આવે, બરાબર. આવું હોય કે અભય વેક્સઅપ અર્લી ઇન ધ મોર્નિંગ, તો વેક્સઅપ થાય, શું થાય? વેક્સઅપ. રેડી. આઈ ઓર સોરી હી ગોઝ ટુ ટેમ્પલ એવરી સન્ડે, હી ગોઝ ટુ ટેમ્પલ, ગોનું ગોઝ થઈ જાય. રેડી છે. અને વીઆઈએનજી ક્યારે આવે તો કે ચાલુ કાળની અંદર. કોઈ પણ ક્રિયા છે એ ચાલુ ક્રિયા દર્શાવવા માટે. આઈ એમ ટીચિંગ ઇંગ્લિશ નાવ, હું અત્યારે ઇંગ્લિશ શીખવી રહ્યો છું, અંગ્રેજી શીખવી રહ્યો છું, તો ચાલુ ક્રિયા છે, આઈએનજી આવે. રેડી છે? ક્લિયર છે? હાલો હાલો હાલો. ચલો, કમ્પલ્શન અને એડવાઇસ આવી ગયું છે. ચલો, એબિલિટી, કેન નોટ, બરાબર. આમાં એક સાથે યાદ રાખવાનું, બરાબર. કેન છે, કેનનો સમાર્થી શબ્દ એબલ ટુ છે, બરાબર. કેનની બદલે તમે એબલ ટુ વાપરી શકો, એટલે એબલ ટુ જેને ન લખ્યું હોય એ લખી લેજો. ઓકે, ચલો. પછી પોસિબિલિટી, મે અને માઇટ, શક્યતા, કોન્ટ્રાસ્ટ બહુ સારી રીતે ભણ્યા હતા. બટ યેટ સ્ટીલ, ધો ઓલ ધો, હાવેવર એઝ, ઇન્સ્પાઇટ અને ડિસ્પાઇટ, બરાબર. ઓકે. આસ્કિંગ અબાઉટ ડિસ્ટન્સ, 16મું. ડિસ્ટન્સ એટલે અંતર, અંતર વિશેની વાત હોય તો કે હાઉ ફાર આવે, હાઉ ફાર વાળો પ્રશ્નાર્થ વાક્ય. આસ્કિંગ અબાઉટ ટાઈમ, સમય વિશેની વાત હોય, બરાબર, તો કે હાઉ લોંગ વાળો પ્રશ્નાર્થ વાક્ય આવે. ચલો, આસ્કિંગ અબાઉટ નંબર બાકી છે. એક્સચેન્જિંગ પ્લેઝન્ટરી, શિષ્ટાચાર, રોજબરોજના જીવનમાં વપરાતા કેટલાક વાક્યો છે એ વાક્ય રજૂ કરવા માટે વપરાય. રેડી. આસ્કિંગ અબાઉટ નંબર આવી ગયું છે. નંબર અને ક્વોન્ટિટી. નંબરની અંદર શું આવશે તો કે નંબરની અંદર સંખ્યા આવશે, સંખ્યા વિશે પ્રશ્ન પૂછાય, સંખ્યા વિશે પ્રશ્ન પૂછાય તો હાવ મેની, અને ક્વોન્ટિટી વિશે પ્રશ્ન પૂછવો હોય તો હાવ મચ. રેડી. તો આટલા ફંક્શન છે એ ચાલી ગયા છે. રેડી. હાલો હાલો હાલો, આમાં એક બાકી નથી ને? કમ્પ્લીટ છે ને બધાને? ઓકે, રેડી છે. તો ચાલો હવે જે બાકી છે એ ફંક્શન આપણે સમજી લઈએ. ઓકે, એટલે ફંક્શનની વાર્તા આપણે થઈ જાય પૂરી. ફંક્શનની વાર્તા થઈ જાય પૂરી. ચલો, રિપીટ થાય તો કહેજો સાહેબ આ ફંક્શન રિપીટ થયું છે, કારણ કે તમારી પાસે લખેલું છે. મારી પાસે ફંક્શનનું લિસ્ટ આઉટ હોવું જરૂરી છે, બરાબર, પણ મારી પાસે આ લિસ્ટ આઉટ નથી. આપણે અત્યારે જોઈ ગયા અને બધે જ અત્યારે ફંક્શન ચાલે છે, એટલે રિપીટ થાય તો કહેજો સાહેબ આ ચાલી ગયું છે. લાઈવની અંદર ભણાવી પાછા ન કહેતા. 20મું પહોંચ્યા, બરાબર. કમ્પેરિઝન ચાલેલું છે કે નહીં? ચાલેલું છે કે નહીં? હાલો, એક જ મિનિટ, કોઈકને પ્રશ્ન છે? હાલો હાલો, હાજી, હા બોલો બોલો. હા, અવાજ કપાય છે તમારો. હાલો, હા બોલો. હા હા, કેટલા માર્ક્સ આવ્યા? 44. વાહ ભાઈ વાહ, સરસ, બહુ સરસ. હા બોલો બોલો. આ ચાલી ગયું છે કે બાકી છે? કમ્પેરિઝન ચાલી ગયું છે કે બાકી છે? હાલો 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 હાલો. કમ્પ્લીટ છે. ઓકે, કમ્પેરિઝન કમ્પ્લીટ છે. કમ્પેરિઝન કમ્પ્લીટ છે એવું કે છે. બાકી છે એવું કે છે. ચાલી ગયું છે એવું કે છે. ક્યાં ચાલેલું છે ભાઈ યાર? શું તમે ભાઈ, ક્યાં કમ્પેરિઝન નહીં ચાલ્યું? તમે ભણ્યા છો લાઈવ લેક્ચરની અંદર. ઓકે, ચલો અહીંયા ધ્યાન. કમ્પેરિઝન ભાઈ બાકી છે, બરાબર. તમે જે ભણ્યા છો એ લાઈવ લેક્ચરની અંદર ભણ્યા છો. ઓકે, અહીંયા ધ્યાન. હવે જે લોકો ભણી ગયા છે તો એ લોકો વેલ એન્ડ ગુડ, એમાં કાંઈ ખોટું નથી, પણ એ તમે લાઈવની અંદર ભણ્યા છો. ઓકે, ચલો કમ્પેરિઝન. હવે કમ્પેરિઝન એટલે શું થાય? તુલના. બહુ અગત્યનું ફંક્શન છે, બધા ધોરણોમાં આવે છે. તમારે 9માં આવે છે, 10માં આવશે, બરાબર, 11માં આવશે અને 12માં આવશે. બાકી છે ચાલી ગયું છે, બાકી ચાલી ગયું છે, બરાબર. મૂકો ને અહીંયા ધ્યાન રાખો, બરાબર. તુલના બાકી છે એ ફાઇનલ છે.
કમ્પેરિઝન એટલે શું દર્શાવે? તુલના દર્શાવે. હવે તુલના દર્શાવવા માટે એ ડિગ્રી ઓફ કમ્પેરિઝન, ડિગ્રી ઓફ કમ્પેરિઝન આવો કોન્સેપ્ટ તમારે એ ધોરણ 9 ની અંદર આવે છે. ડિગ્રી ઓફ કમ્પેરિઝન. હવે સાહેબ આ ડિગ્રી ઓફ કમ્પેરિઝન એટલે શું થાય? તો કે ડિગ્રી ઓફ કમ્પેરિઝન એટલે એને કહેવાય ગુજરાતીમાં તુલનાની કક્ષાઓ. શું કહેવાય? તુલનાની કક્ષાઓ. શું કહેવાય? તુલનાની કક્ષાઓ. રેડી છે? તો કોઈ પણ વસ્તુ વ્યક્તિ પદાર્થ છે એ કોઈ પણ વસ્તુ વ્યક્તિ પદાર્થની તુલના જો તમારે કરવી હોય, એની જો તમારે કમ્પેરિઝન કરવી છે, તો એ કમ્પેરિઝન એ તમે 3 કક્ષાએ 3 લેવલે છે એ કરી શકો. કઈ રીતે? તો કે એના માટે છે 3 ડિગ્રી આપવામાં આવી છે. બરાબર? કઈ 3 ડિગ્રી છે? જો અહીંયા ધ્યાન રાખો. બરાબર? અહીંથી કીવર્ડ પણ યાદ રાખતા જવાના છે. એક છે પોઝિટિવ ડિગ્રી. આ નામ યાદ ન રહે તો ચાલશે, પણ આ તો હું તમને સમજાવું છું. કમ્પેરેટિવ ડિગ્રી અને ત્રીજું છે એ સુપરલેટિવ ડિગ્રી. બરાબર? એક જ મિનિટ, આ કોઈકને પ્રશ્ન છે? ઓકે, રાહના ડઝ નોટ like to watch TV. She does not like playing games. Conjunction. Neither nor આવે બકા. બરાબર? રાહના ડઝ નોટ નકાર વાક્ય છે એટલે neither અને nor વપરાય. રાહના neither, એક જ મિનિટ, આ પાછું ઉપર જતું ઘડી કોમેન્ટ ન કરતા કોઈ. રાહના neither watch TV nor playing game. આ રીતનું વાક્ય બનશે. રેડી? neither nor. સર એસાઇનમેન્ટ લખવું જોઈએ. એસાઇનમેન્ટ લખો તો વધારે સારું. લખવાની પ્રેક્ટિસ જેટલી વધારે એટલું બરાબર ફાયદો તમને છે. લખો તો વધારે સારું. એસાઇનમેન્ટ લખવું જોઈએ. બરાબર? મારું તો એવું માનવું છે. ચલો, પોઝિટિવ ડિગ્રી, કમ્પેરેટિવ ડિગ્રી અને સુપરલેટિવ. હવે ઇથે ધ્યાન. બરાબર? હવે પોઝિટિવમાં શું આવે? તો કે એમાં કોઈ પણ બે વસ્તુને છે એ કેવી દર્શાવી હોય? એ સમાન દર્શાવી હોય. કોઈ પણ બે વસ્તુને કેવી દર્શાવી હોય? સમાન દર્શાવી હોય. સમાન રીતે છે. બરાબર? એ તુલના થતી હોય. આનું નામ જ છે સમાનતા દર્શક તુલના. કેવી તુલના થાય? સમાનતા દર્શક તુલના. રેવડી છે? બરાબર? બે વસ્તુને એ સમાન દર્શાવી, કોઈ પણ વસ્તુ હોય, વ્યક્તિ હોય, એને કોઈ બાબતે ઇક્વલ દર્શાવવા માટે, સમાન દર્શાવવા માટે પોઝિટિવ ડિગ્રી વપરાય. કમ્પેરેટિવ ડિગ્રી એટલે શું થાય? તો કે અધિકતા દર્શક તુલના. કેવી તુલના થાય? અધિકતા દર્શક તુલના. આમાં શું થાય? તો કે કોઈ પણ બાબતે એક વ્યક્તિને અથવા એક વસ્તુને છે એ અન્ય કરતાં વધારે ચડિયાતું દર્શાવવામાં આવ્યું હોય તો આ અધિકતા દર્શક તુલના થાય. રેડી? અને સુપરલેટિવ ડિગ્રી એટલે શું થાય? તો કે શ્રેષ્ઠતા દર્શક તુલના. શ્રેષ્ઠતા દર્શક તુલના. શ્રેષ્ઠતા દર્શક તુલનાની અંદર શું હોય? તો કે કંઈ પણ વસ્તુ, વ્યક્તિ, પદાર્થ છે એને એ સૌથી ચડિયાતો દર્શાવવામાં આવ્યો હોય. તો જો આમાં આ બધામાં એ નામની બિલ્ડિંગ છે એ સૌથી ઊંચી છે. રેડી? ઓકે, આ 3 છે એના કોન્સેપ્ટ છે, બેઝિક વસ્તુ છે કે આ ડિગ્રીની અંદર આવું હોય. હવે આપણા માટે કામનું શું છે? તો કે આપણા માટે કામના છે એના કીવર્ડ. કારણ કે આપણને ક્વેશ્ચન આવવાના છે કેમાંથી આવવાના છે? એના કીવર્ડમાંથી આવવાના છે ભાઈ. બરાબર? તો પોઝિટિવ ડિગ્રીની અંદર કીવર્ડ કયા આવશે? તો કે એઝ, વિશેષણ એઝ આવે. કેપિટલની અંદર નહીં. કયા આવશે? તો કે એઝ, આ છે એ વિશેષણ છે, @ નથી. એઝ, વિશેષણ એઝ. જો નકાર વાક્ય હોય તો એમાં આવશે નોટ. નકાર વાક્ય એટલે નોટ આપેલું હશે. એઝ ની બદલે શો થઈ જાય. સો, વિશેષણ એઝ. રેડી છે? બરાબર? અધિકતા દર્શક તુલના કમ્પેરેટિવ ડિગ્રીની અંદર શું હોય? તો કે વિશેષણ છે, આખું નથી લખવું. બરાબર? વિશેષણ છે, વિશેષણ એડજેક્ટિવ, તો એને છે એ ER પ્રત્યે લાગેલો હોય. અથવા બરાબર એ વિશેષણ પહેલા મોર શબ્દ હોય, મોર પછી વિશેષણ આપવામાં આવ્યું હોય, અને આ બંનેમાં પાછળના વાક્યમાં ધ્યાન છે એ ધ્યાન આપ્યું હોય. રેડી? આ કમ્પેરેટિવ. હમણાં એક્ઝામ્પલ જોઈશું એટલે વધારે એ આવશે. અત્યારે કીવર્ડ યાદ રાખવાના છે. સુપરલેટિવની અંદર શું હોય? તો આ જેમ આમાં છે એ વિશેષણ પછી એ મોરમાં ER હતું, એમ આમાં છે EST આવશે. સુપરલેટિવમાં વિશેષણ પછી EST લાગે. બરાબર? અને જો EST ન હોય તો પહેલા છે એ શું લાગે? ધ મોસ્ટ શબ્દ લાગે. ધ મોસ્ટ શબ્દ અને પછી વિશેષણ આપવામાં આવ્યું. રેડી છે? ક્લિયર? આટલા તમે કરાયું હતું.
બરાબર, એ લાઈવની અંદર હતું. ચલો ક્લિયર છે? આટલા કીવર્ડ આ યાદ રાખવાના છે. જો હવે આપણે એક્ઝામ્પલ જોઈએ, બધા ડિગ્રીના એક એક્ઝામ્પલ જોઈએ. હવે જો આમાં એક બીજી વસ્તુ યાદ રાખવાની છે. ઘણીવાર તમને એ ગૂગલી ક્વેશ્ચન આવી જાય છે. નો અધર આનાથી વાક્ય બને અને વેરી. તો આ બંને ડિગ્રીના જ કોન્સેપ્ટ છે, એ 10માની અંદર આવે છે, પણ કોઈક વાર એ તમને છે એ પૂછી લે છે. તો આમાં એવું યાદ રાખવાનું, નો અધરની સાથે એ શું આવશે? તો કે નો અધરની સાથે એક વચન નાઉન આવે, એક વચન નાઉન. અને વેરી ફ્યુ છે બરાબર, એની સાથે બહુવચન નાઉન. હમણાં એક્ઝામ્પલ જોઈએ એટલે તમારે યાદ એટલું રાખવાનું છે બરાબર. આટલી વસ્તુ યાદ રાખીને જાઓ એટલે કમ્પેરિઝનનું ગમે એવું વાક્ય આવે તમને આવડે ને આવડે 110% ગેરંટી સાથે. ઓકે, ચલો એક્ઝામ્પલ આપીએ બરાબર. પેલા એ કમ્પેરેટિવનું વાક્ય લઈએ. કમ્પેરેટિવ શું? આપણે પોઝિટિવ ડિગ્રીનું વાક્ય લઈએ. લીલો કલર લઈ લઈએ. હાલો, તાકાત વાળો રેડિયમ કલર. આવું વાક્ય છે કે અભય ઇઝ એઝ ક્લેવર. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. એઝ રોનક. અભય ઇઝ એઝ ક્લેવર એઝ રોનક. બરાબર, તો અભય છે એ રોનક જેટલો જ હોશિયાર છે એવું કહેવાય. તો એઝ અને વચ્ચે જો વિશેષણ છે, અભય રોનક જેટલો જ હોશિયાર છે, એનો મતલબ શું થાય કે હોશિયારપણાની બાબતમાં એ રોનક અને અભય બંને કેવા છે? ઇક્વલ છે. ડન થાય છે? ક્લિયર થાય છે ભાઈ? બરાબર. કોઈ પણ વસ્તુને સમાન બરાબર, સમાનતા દર્શક તુલના દર્શાવવા માટે એ પોઝિટિવ ડિગ્રી આવે, એમાં એઝ વિશેષણ છે. હવે આ જ વાક્યને નકારમાં ફેરવવું હોય તો કેવું બને? તો કે અભય ઇઝ નોટ સો ક્લેવર એઝ રોનક. અભય ઇઝ નોટ સો ક્લેવર એઝ રોનક. આ રોનકનો કે ઇથે કરી નાખું છું બરાબર. અભય ઇઝ નોટ તો નકાર વાક્ય છે એટલે એઝ ની બદલે તમારે શું કરવું પડે? સો વિશેષણ એમનેમ. અને એઝ અભય રોનક જેટલો હોશિયાર નથી. તો સમાનતા દર્શક તુલના તો બંને વચ્ચે જ થાય છે, પણ અભયને બરાબર એને જેટલો હોશિયાર નથી એવું દર્શાવ્યું છે. નકાર વાક્ય છે તો નોટ આવશે ત્યારે 100 યાદ રાખવાનું છે બરાબર. પોઝિટિવ ડિગ્રી ક્લિયર? પોઝિટિવ ડિગ્રી બધાને ક્લિયર? ઓકે, વિલ યુ સેલ પીડીએફ આ મોકલી દઈશું. ચલો બરાબર, પણ લખતા જશો બને ત્યાં સુધી. હવે કમ્પેરેટિવ ડિગ્રી જોઈએ બરાબર. કમ્પેરેટિવ આ જ વાક્યને આપણે કમ્પેરેટિવમાં લઈ જઈએ બરાબર. તો કમ્પેરેટિવમાં શું હોય? વિશેષણ ને ઈઆર તે લાગે. આમાં વિશેષણ કયું છે? ક્લેવર છે. રેડી? તો અભય ઇઝ ક્લેવર અને એને ઈઆર લાગે એટલે ક્લેવરર, પછી આવે ધેન રોનક. અભય ઇઝ ક્લેવરર ધેન રોનક. રેડી? હવે બધા વિશેષણ એવા નથી હોતા કે જેને છે ઈઆર લાગે છે. તો જ્યારે વિશેષણને ઈઆર ન લાગે ત્યારે એને કયો શબ્દ લાગેલો હોય? મોર શબ્દ લાગેલો હોય. હે સાહેબ, ખબર કેમ પડે કયા વિશેષણમાં ઈઆર લાગે ને કયા વિશેષણમાં મોર લાગે? તો એવા કેટલાક વિશેષણ છે તમને પાકા હોવા જોઈએ બરાબર. કે દાખલા તરીકે અહીંયા આપણે એક્ઝામ્પલ લખીએ કે આવું વાક્ય છે કે આલિયા ઇઝ મોર બ્યુટીફુલ દેન કિયારા. આલિયા ઇઝ મોર બ્યુટીફુલ દેન કિયારા. તો આ જે બ્યુટીફુલ વિશેષણ એવું છે કે જેને ઈઆર લાગતો નથી બરાબર. તો બ્યુટીફુલર ના થાય. તો બ્યુટીફુલર ન થાય તો શું આવે? મોર આવે. જે વિશેષણને ઈઆર લાગે બરાબર
તો એ ER લાગે તો એમાં ER લગાડવાનું, જેમાં છે ER ન લાગે તો એની પહેલા શું રહેલું હોય? મોર. ઘણા વિશેષણ એવા છે પણ જેના ત્રણે ત્રણ એ રૂપ જ અલગ થતા હોય. જો આવા યાદ રાખવાના છે. ઘણા વિશેષણ જ એવા છે કે જે વિશેષણના ત્રણે ત્રણ રૂપ અલગ થતા હોય. બરાબર, દાખલા તરીકે આવું છે ગુડ, આ પૂછાય છે વારા ઘડીએ. બરાબર, યાદ રાખજો. ગુડ, બેટર અને બેસ્ટ. તો આ પોઝિટિવ ડિગ્રી, આ કમ્પેરેટિવ ડિગ્રી અને આ સુપરલેટિવ ડિગ્રી. એ જ પ્રમાણે બેડ ખરાબ, વર્સ નાથી ખરાબ અને વર્સ્ટ સૌથી ખરાબ. બરાબર, તો આ સુપરલેટિવ ડિગ્રી, કમ્પેરેટિવ ડિગ્રી અને પોઝિટિવ ડિગ્રી. મતલબ કહેવાનો એવો છે કે આ વિશેષણ છે એ તમારે પાકા જ કરવા પડે. આનો કોઈ એવો રૂલ્સ નથી કે ક્યારે મોર લગાડવું, ક્યારે ER લગાડવું. રેડી? એના બધા રૂપ તમારે પાકા કરવા પડે. ઓકે, તો આલિયા ઇઝ મોર બ્યુટીફુલ ધેન કિયારા. પણ જનરલી તમને આઈડિયા આવી જાય. બરાબર, મોર ક્લેવર થાય કે ક્લેવરર થાય એ ખબર પડી જતી હોય. બરાબર, જો એ થોડું ઘણું વાંચ્યું હોય, કંઈક તમારા સંપર્કમાં એ વિશેષણ આવી ગયું હોય તો. ચલો, એના પછીનું સુપરલેટિવમાં આમાં લઈ જઈએ કે અભય ઇઝ ધ ક્લેવરેસ્ટ. તો જો ક્લેવર ને EST લાગ્યું છે. અભય ઇઝ ધ ક્લેવરેસ્ટ સ્ટુડન્ટ ઓફ ધ ક્લાસ. અભય ઇઝ ધ ક્લેવરેસ્ટ સ્ટુડન્ટ ઓફ ધ ક્લાસ. અભય ક્લાસનો સૌથી હોશિયાર વિદ્યાર્થી છે. રેડી? અને આમાં છે આમાં EST લાગ્યું. EST ન લાગે તો મોસ્ટ લાગે. આલિયા ઇઝ ધ મોસ્ટ બ્યુટીફુલ એક્ટ્રેસ ઓફ બોલીવુડ. આલિયા બોલીવુડની સૌથી સુંદર અભિનેત્રી છે. ક્લિયર છે? હાલો હાલો હાલો. ક્લિયર છે? બરાબર. આ કોઈક એવું કહે છે કે સર આર્ટિકલ ચલાવજો. યુક્તિ આર્ટિકલ નહીં ચાલી ગયા કે નથી ચાલ્યા. આર્ટિકલ છે એ આપણે એડિટિંગ ધ ટેક્સ્ટની અંદર ચલાવશું. રેડી? એકદમ સિમ્પલ છે ભાઈ. આર્ટિકલમાં કાંઈ એવું નથી. 5 મિનિટની અંદર તમને શીખવાડી દઈશ. ઓકે, આ ક્લિયર છે બધાને? હેલો 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 હેલો. રેવડી 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 રેવડી. હાલો, બધાની રેવડી થઈ ગઈ. બરાબર, રેવડી થઈ ગઈ ને બધાને? ઓકે, સપ્લિમેન્ટરી રીડર કરાવશું. પેલા બકા ગ્રામર તો પૂરું થઈ જવા દો. ગ્રામર જેટલું તમને ફાવશે એટલું તમને 10મામાં પણ ઉપયોગી થવાનું છે ને એક્ઝામમાં. ગ્રામર સપ્લિમેન્ટરી રીડર તમે છે કદાચ એ પૂછાશે તો કેટલા માર્કનું પૂછાશે? 5 માર્ક્સનું પૂછાશે. એમાં પણ તમને પેરેગ્રાફ આપેલો હશે, એમાંથી તમારે આન્સર લખવાના છે. તો તમે WH ક્વેશ્ચન વ્યવસ્થિત ભણ્યા હશો સપ્લિમેન્ટરીના, બરાબર, આન્સર લખી શકશો. ઓકે, પણ ગ્રામર નહીં આવડે તો તકલીફ પડશે. SS લેવાનું હોય એ બાકી દો. SS લેવાનું બાકી હોય એ બરાબર, એ ફટાફટ લઈ લ્યો. જો કોઈક કહે છે મને ગુડ વાળું ન સમજાવ. આ ગુડ વાળું છે એવું છે, હાલો સમજાવી દો. અહીંયા ધ્યાન રાખો. આ ગુડ છે, બેટર છે અને બેસ્ટ છે. આ 3 વિશેષણ એવા છે, બરાબર, કે જેના 3 રૂપ અલગ અલગ થાય છે. પોઝિટિવ ડિગ્રીનું રૂપ અલગ થાય, કમ્પેરેટિવનું રૂપ અલગ થાય અને સુપરલેટિવનું રૂપ અલગ થાય. બરાબર, એવા ઘણા વિશેષણ છે કે જેના 3 રૂપ અલગ થતા હોય. આ ખાસ પૂછાય છે એટલે મેં તમને પૂછ્યું છે. એટલે તમારે આમાં શું યાદ રાખવાનું કે જે પોઝિટિવની અંદર આવશે ત્યારે ગુડ આવશે, ત્યારે ગુડ ના. પછી કમ્પેરેટિવની અંદર ગુડને ER નથી લગાડવું. ગુડર આવું ના થાય. સમજાય છે હું શું કહેવા માંગુ છું? ઓકે, ગુડર એવું ન થાય તો એને શું કરવું પડે? તો કે ના, તમારે શું કહેવું પડે? બેટર કહેવું પડે. જો અભય ઇઝ એઝ ગુડ એઝ રોનક. અભય રોનક જેટલો જ સારો છે. ગુડ એટલે સારું. અભય રોનક જેટલો જ સારો. બંને સરખા સારા છે. બરાબર. હવે એકને વધારે સારો દર્શાવવો હોય તો ત્યાં આપણે ER કીધું તો ER ન લાગે. ના, મોર ગુડ ન કહેવાય. તો એનું રૂપ જ આખું અલગ ફરી જાય છે, બેટર થઈ જાય છે. કે અભય ઇઝ બેટર ધેન રોનક. અભય છે રોનક કરતા સારો છે. ટપો પડે છે. અને સુપરલેટિવમાં છે, બરાબર, તો ગુડ છે અને EST ન લાગે. ગુડેસ્ટ એવું ન કહેવાય. ઓકે, કે ધ મોસ્ટ ગુડ એવું પણ ના કહેવાય.
આના ત્રણે ત્રણ રૂપ જ અલગ છે. તો સુપરલેટિવનું રૂપ એનું કયું છે? બેસ્ટ. અભય ઇઝ ધ બેસ્ટ અમોંગ ઓલ સ્ટુડન્ટ. બધા જ વિદ્યાર્થીઓમાં અભય શ્રેષ્ઠ છે. ક્લિયર થઈ ગયું? હાલો, જેને પ્રશ્ન હતો એને ક્લિયર થઈ ગયું? હાલ. ઓકે, ચલો તો સ્ક્રીનશોટ આવી ગયો છે, લઈ લીધો છે સ્ક્રીનશોટ, બરાબર. હવે એના પછીનું નેક્સ્ટ ફંક્શન કેટલામું પહોંચ્યા? 21. મેનર ઓફ એક્શન. ચલો, મેનર ઓફ એક્શન. હજી એક લાઈવની અંદર આપણે એક એવી ઈચ્છા છે કે એવો વિડીયો છે એ બનાવવાનો છે કે જેની અંદર બધા જ ફંક્શનના કીવર્ડ છે એ ફટાફટ તમને યાદ રહી જાય. બરાબર, કીવર્ડ બધા ફંક્શનના છે એ આવરી લેવા છે. એટલે એક જ એ લેક્ચર જોવો ને એટલે બધા ફંક્શન છે ફટાફટ તમે એ 15-20 મિનિટની અંદર કવરઅપ કરી શકો. બરાબર, બનાવશું. શ્રદ્ધા રાખજો તમે થોડીક. મેનર ઓફ એક્શન. ચલો અહીંયા ધ્યાન. હવે મેનર એટલે શું થાય? તો કે મેનર એટલે થાય રીત, પદ્ધતિ. મેનરનો મતલબ થાય રીત અથવા પદ્ધતિ. એક્શન એટલે ક્રિયા. આમ જો આ એક્શન એટલે શું થાય? ક્રિયા. મેનર ઓફ એક્શન. મેનર ઓફ એક્શન એટલે શું થાય? તો કે એ ક્રિયા છે, ક્રિયાની રીત રજૂ કરે. શું રજૂ કરે? એ ક્રિયાની રીત રજૂ કરે. રેડી છે? તો ક્રિયાની રીત રજૂ કરવા માટે બે કીવર્ડ યાદ રાખવાના. આમ જો તમને કહું, એઝ અને લાઈક. આ બંનેનો મતલબ શું થાય? ની જેમ. એ કે સાહેબ બે ભેગા હું કામ લખ્યા? પેરેલલ વાપરી શકાય. એઝ ની બદલે તમે લાઈક મૂકી શકો, લાઈક ની બદલે તમે એઝ મૂકી શકો. અહીંયા લાઈક નો મતલબ પસંદ હોવું, ગમવું એવું થતો નથી. ઓકે, લાઈક નો મતલબ અહીંયા પસંદ હોવું, ગમવું એવો થતો નથી. અને ત્રીજો કીવર્ડ કયો છે? તો એ કીવર્ડ નથી પણ એક ટિપ્સ છે કે જ્યારે વાક્યની અંદર ક્રિયા વિશેષણ આપવામાં આવ્યું હોય, તો ક્રિયા વિશેષણ આપવામાં આવ્યું હોય, બરાબર, તો એ છે એ મેનર રજૂ કરે. અને ક્રિયા વિશેષણમાં મોટા ભાગે કયો પ્રત્યય લાગેલો હોય? એલવાય પ્રત્યય લાગેલો હોય. ઓકે, કયો પ્રત્યય લાગ્યો હોય? એલવાય પ્રત્યય લાગેલો હોય. બરાબર, ઓકે, ક્લિયર છે? ચલો એક્ઝામ્પલ જોઈએ. આવું વાક્ય છે કે રાધિકા સિંગ્સ. રાધિકા ગાય છે એઝ લતા મંગેશકર. લતા મંગેશકર જૂની થઈ ગઈ, હવે આપણે કંઈક નવું બદલીએ. એઝ શ્રેયા ઘોષલ. બરાબર, રાધિકા સિંગ્સ એઝ શ્રેયા ઘોષલ. બરાબર, તો આનો મતલબ શું થાય? રાધિકા શ્રેયા ઘોષલની જેમ ગાય છે. બરાબર, તો આ એક પ્રકારે એ ક્રિયાની રીત દર્શાવે છે. બરાબર, તો એઝ આવ્યું. જો બીજું વાક્ય જોઈએ. બરાબર, કે રોનક રન્સ એઝ મિલ્ખા. એઝ અથવા લાઈક કોઈ પણ મૂકી શકો. રોનક રન્સ લાઈક मिल्खा सिंह. अब तू भाग मिल्खा, भाग मिल्खा, भाग भाग. हाँ, ये वाला मिल्खा. बराबर, रौनक रन्स लाइक मिल्खा सिंह. रौनक मिल्खा सिंहની જેમ દોડે છે. તો એ જે ક્રિયા છે એ ક્રિયાની રીત થાય છે. બરાબર, ક્રિયાની રીત દર્શાવી છે કે દોડવાની ક્રિયા રોનકથી થાય છે, પણ કેવી રીતે થાય છે? તો કે મિલ્ખા સિંહની જેમ થાય છે. અને સિમ્પલ એ વાક્યની અંદર એડવર્બ આપવામાં આવ્યું હોય, તમને કહું તો બરાબર આવડવાનું જ છે. કેવું? જો અહીંયા ધ્યાન રાખો, અહીંયા જ લખી નાખો. ના, આપણે નવી સ્લાઇડ જ લઈ લઈશું, પછી શું આમ કપાય છે. જો આવું વાક્ય છે કે અભય ડ્રાઇવ્સ હિઝ બાઇસિકલ સ્લોલી. ધીમે ધીમે. અભય છે ધીમે ધીમે સાયકલ ચલાવે તે ને ભાઈ. પવન સામો હોય, બરાબર, ઉડતો થઈને મંડાય તોય તે સાયકલ તો ધીમે ધીમે ચાલે. અભય ડ્રાઇવ્સ હિઝ બાઇસિકલ સ્લોલી. અભય ધીમે ધીમે સાયકલ ચલાવે છે. તો સાયકલ ચલાવવાની ક્રિયા થાય છે કેવી રીતે? ધીમે ધીમે, ટપ્પો પડે છે. બરાબર, તો એ મેનર દર્શાવે. ઓકે, ધ ગર્લ ઇઝ વેઇટિંગ ફોર ટ્રેન. જો અહીંયા જે નાખજો,
The girl is waiting for train patiently. Patiently એટલે શું થાય? શાંતિથી. બરાબર. The girl is waiting for train patiently. છોકરી છે એ શાંતિથી એ રાહ જોઈ રહી છે. શેની? ટ્રેનની. તો રાહ જોવાની ક્રિયા થાય છે, એ ક્રિયા કેવી રીતે થાય છે? એકદમ શાંતિથી. આ એડવર્બ છે. ક્રિયા વિશેષણ છે. ટપવો પડે? એ તમને કહું, સમજાણું ને? ચલો હાલો. ઓકે, પંડિત સર આવી ગયા છે, તો આજે આપણે અહીંયા સુધી ફંક્શન રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં ફંક્શન પૂરા થઈ જશે ને આપણે એ પ્રેક્ટિસ પણ જોઈ લઈશું. ઓકે, હા, કોઈને કાંઈ ડાઉટ? ફંક્શન કેટલા છે? 25 જેવા છે ભાઈ. નો ડાઉટ. ઓકે ઓકે ઓકે, હાલો તો જય હિન્દ, જય ભારત, બાય બાય. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.